નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંબંધ ટોપિક કમ્પ્લીટ કરેલો હતો અને તેને લગતા એક્ઝામ્પલ એટલે કે સ્વાધ્યાય 2.2 પણ પૂરો કરેલો હતો. આજે જોઈએ નવો ટોપિક વિધેય. ખૂબ જ અગત્યનો ટોપિક છે. આપણે અગાઉ પણ વાત થઈ ચૂકેલી છે કે આ ચેપ્ટર આપણે 12મા ધોરણમાં પણ ભણવાનું છે. તો 11th સાયન્સમાં સંબંધ અને વિધેયનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો અને તો જ 12માનું સંબંધ અને વિધેય આપણને આવડી શકે. બરાબર, તો ચાલુ કરીએ વિધેય. સૌથી પહેલી વાત મિત્રો કે વિધેય ત્યારે જ આવડે જ્યારે આપણને સંબંધનો કોન્સેપ્ટ ક્લિયર હોય. બરાબર, તો જો સંબંધનો કોન્સેપ્ટ હજી પણ ક્લિયર ન હોય તો અગાઉના વિડીયો જોઈ લ્યો, સંબંધનો કોન્સેપ્ટ ક્લિયર કરો અને પછી જ તમને વિધેય સમજાશે. બરાબર, તો શરૂઆત કરીએ વિધેયથી. વ્યાખ્યા જોઈએ કે વિધેય કોને કહેવાય. તો ગણ એ અને ગણ બી માટે, બે ગણ માટે સંબંધ એફ દ્વારા, સૌથી પહેલા સંબંધ એફ દ્વારા, એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વિધેય એ પહેલા સંબંધ તો હોવો જ જોઈએ. બરાબર, વિધેય છે એ શું હશે? સંબંધ તો હશે જ. પછી જો અમુક શરતોનું પાલન કરે તો તેવા સંબંધને આપણે શું કહેશું? વિધેય કહેશું. પણ વિધેય સૌથી પહેલા શું હશે? સંબંધ તો હશે જ. હવે કેવો સંબંધ હશે? તો કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત. ગણ એ એટલે પ્રદેશ ગણ. આપણને ખ્યાલ હોવો જોઈએ સૌથી પહેલો ગણ સંબંધમાં શું હોય? પ્રદેશ ગણ. એટલે કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત, પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં એટલે કે સહપ્રદેશ ગણમાં અનન્ય પ્રતિબિંબ મળે તો તેવા સંબંધને વિધેય કહેવાય છે. વ્યાખ્યા ખાસ ધ્યાનથી યાદ રાખજો અને આને સમજજો. ગણ એના પ્રત્યેક ઘટકને સંગત એટલે કે પ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક આવવો જોઈએ અને તેને સંગત સહપ્રદેશ ગણમાં અનન્ય એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ તો તેવા સંબંધને શું કહેવાય છે? વિધેય કહેવામાં આવે છે. અને વિધેયને સ્મોલ એફ દ્વારા દર્શાવાય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, વિધેયને સ્મોલ એફ દ્વારા દર્શાવાય છે. વિધેયનું ઇંગ્લિશ નામ ફંક્શન એવું થાય છે. ફંક્શન એટલે એને એફ વડે દર્શાવીએ છીએ. જો બે ગણ એ અને બી હોય એટલે કે વિધેય જો એ થી બી ઉપર વ્યાખ્યાયિત હોય તો તેને આ રીતે આપણે દર્શાવીએ છીએ. વિધેય એફ એ થી બીનું વિધેય. બરાબર, વિધેય એફ, વિધેયનું નામ એફ, તેનો પ્રદેશ ગણ એ અને સહપ્રદેશ ગણ બી. પહેલો ગણ હોય એને આપણે શું કહીએ છીએ મિત્રો? પ્રદેશ ગણ. જેવી રીતે સંબંધમાં આને આપણે પ્રદેશ ગણ કહેતા હતા, વિધેયમાં પણ પ્રદેશ ગણ જ કહેવાય. અને બીજા ગણને આપણે નામ આપશું સહપ્રદેશ ગણ. ક્લિયર? તો વિધેયને એફ દ્વારા દર્શાવાય. સૌથી પહેલો ગણ તે તેનો પ્રદેશ ગણ અને બીજો ગણ છે તે સહપ્રદેશ ગણ. હવે વિધેયને થોડુંક વિસ્તારથી સમજીએ. એક એક્ઝામ્પલ લઈને આપણે વિધેયને સમજવાની ટ્રાય કરીએ. માની લ્યો કે મેં આ એક કિરણ આકૃતિ દર્શાવેલી છે. આ એક સંબંધ છે. માની લ્યો કે આ સંબંધ આર છે અથવા તો સંબંધ એફ છે. તેનો પ્રદેશ ગણ એ છે અને સહપ્રદેશ ગણ બી છે. પ્રદેશ ગણમાં 3 ઘટકો આપેલા છે, એ બી અને સી. આ જ રીતે સહપ્રદેશ ગણમાં પણ 3 ઘટકો છે, 1 2 3. તો હવે હું સંબંધને દર્શાવું છું. એ ઘટક છે એ 1 સાથે, બી ઘટક 2 સાથે અને સી ઘટક છે તે 3 સાથે સંકળાયેલો છે. આવો એક સંબંધ છે. તો આ સંબંધને આપણે વિધેય એવું નામ આપી શકીએ કે ન આપી શકીએ? આપણે સમજીએ. તો વ્યાખ્યા ઉપરથી જોતા જઈએ. ગણ એના પ્રત્યેક ઘટકને સંગત એટલે કે ગણ એ, આ પ્રદેશ ગણ, એનો પ્રત્યેક ઘટક આવી જવો જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3 ઘટક એ બી સી ગણ બી સાથે સંકળાયેલા છે. તો પ્રદેશ ગણના 3 ઘટક તો રિપીટ થાય જ છે. હવે ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ એટલે કે પ્રદેશ ગણના તમામ ઘટક માટે સહપ્રદેશ ગણમાં એક જવાબ હોવો જોઈએ. એક ઘટક માટે એક જવાબ હોવો જોઈએ. તો આવો જો સંબંધ હોય તો તેને શું કહેવાય? વિધેય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા હું સંબંધ લખું આર, તો શું થશે?
તો કે એ છે એ એક ઘટક સાથે સંકળાયેલો છે, બી છે એ 2 સાથે અને સી છે એ 3 સાથે સંકળાયેલો છે. તો જો આવી રચના હોય તો આવા સંબંધને વિધેય કહી શકાય. આ વિધેય છે એવું કહી શકીએ. કઈ શરત આપણે ચેક કરી? તો કે પ્રદેશગણના તમામ ઘટકનો સમાવેશ થવો જોઈએ. પ્રદેશગણનો તમામ ઘટક એક વખત આવવો જોઈએ. તો ત્રણેય ઘટકો એક સાથે આવે છે, બરાબર, અને એની સાથે સહપ્રદેશમાં એક એક ઘટક સંકળાયેલો છે. તો આવા સંબંધને આપણે શું નામ આપશું? વિધેય એવું નામ આપશું. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ જોઈએ વિધેય માટેનું. તો અહીંયા આપણે લખીએ, આને આપણે વિધેય કહી શકશું. બરાબર. હજી એક સંબંધ જોઈએ. એ ગણ, બી ગણ. અહીંયા એ, બી, સી અને ડી 4 ઘટકો આપેલા છે અને અહીંયા 3 ઘટકો આપેલા છે. તો આ પ્રકારનો એક સંબંધ દર્શાવેલો છે. તો આને શું આપણે વિધેય કહી શકીએ? તો ચેક કરો તો પ્રદેશગણના તમામ ઘટકો સંકળાયેલા છે તો કે નહીં. પ્રદેશગણના 3 ઘટકો સંકળાયેલા છે પણ ચોથો ઘટક સંકળાયેલો નથી. તો આવા સંબંધને વિધેય કહી શકાય નહીં. વિધેય હોવા માટે પહેલી શરત જ છે ગણ એના પ્રત્યેક ઘટક, પ્રદેશગણનો પ્રત્યેક ઘટક આવવો જોઈએ. ક્લિયર? પણ માની લ્યો કે આનું ઊંધું થયું હોય, બરાબર. આનું આપણે ઊંધું વિચારીએ કે ભાઈ ડી ઘટક છે તે 3 સાથે સંકળાયેલો છે અને અહીંયા સહપ્રદેશગણમાં એક વધારાનો ઘટક છે 4. તો આવા સંબંધને વિધેય કહી શકાય? તો કે હા, આ સંબંધને વિધેય કહી શકશું. સહપ્રદેશગણનો એક ઘટક ન સંકળાયેલો હોય તો ચાલે, પણ પ્રદેશગણના તમામ ઘટક હોવા જોઈએ અને એક અને માત્ર એક વખત સંકળાયેલા હોવા જોઈએ. તો આ પ્રકારની રચનાને વિધેય છે તેવું કહી શકાય છે. ક્લિયર? ફરી પાછું એક જોઈએ. માની લ્યો કે અહીંયા એ, બી, સી અને ડી 4 ઘટક છે. અહીંયા પણ 1 2 3 4 4 ઘટક છે. એ ઘટક એક સાથે સંકળાયેલો છે, એ ઘટક પાછો 4 સાથે સંકળાયેલો છે, બી ઘટક 2 સાથે, સી ઘટક 3 સાથે અને ડી ઘટક 4 સાથે સંકળાયેલો છે. તો આવા સંબંધને વિધેય કહી શકાય? તો કે નહીં. અહીંયા જોઈ શકીએ આપણે પ્રદેશગણનો ઘટક એ સહપ્રદેશના 2 ઘટક સાથે સંકળાયેલો છે. આમાંથી જો હું સંબંધ બનાવું તો એક ક્રમયુક્ત જોડ બને A,1 અને બીજી ક્રમયુક્ત જોડ બને A,4. તો અહીંયા આપણે ચેક કરી શકીએ મિત્રો, પ્રદેશગણનો ઘટક 2 વખત રિપીટ થાય છે, બરાબર. એટલે કે પ્રદેશગણના એક જ ઘટક સાથે સહપ્રદેશના 2 ઘટકો સંકળાયેલા છે, બરાબર. તો આવી રચનાને વિધેય કહી શકાય નહીં, બરાબર. તો ફરી એક વખત રિપીટ કરીએ, વિધેય એટલે શું? તો કે પ્રદેશગણનો પ્રત્યેક ઘટક રિપીટ થવો જોઈએ, પ્રદેશગણનો પ્રત્યેક ઘટક આવવો જોઈએ અને એક અને માત્ર એક વખત આવવું જોઈએ. કોઈ પણ ઘટક એક કરતાં વધારે ઘટક સાથે પણ સંકળાયેલા હોવા જોઈએ નહીં, કે કોઈ પણ ઘટક બીજા ઘટક સાથે ન સંકળાયેલો હોય તેવું પણ હોવું જોઈએ નહીં. તમામ ઘટકો સંકળાયેલા હોવા જોઈએ અને એક અને માત્ર એક વખત સંકળાયેલા હોવા જોઈએ. જો સહપ્રદેશમાં કોઈ ઘટક વધારે આપેલો હોય તો ચાલે, બરાબર. તો એવી રચનાને આપણે વિધેય કહી શકાય. પણ પ્રદેશગણનો પ્રત્યેક ઘટક, તમામ ઘટક રિપીટ થવા જોઈએ અને એક અને માત્ર એક વખત રિપીટ થવા જોઈએ. તો આવા સંબંધને આપણે વિધેય એવું નામ આપશું. વિધેયને F દ્વારા દર્શાવાય અને તેને A થી B નું વિધેય હોય તો A થી B દ્વારા દર્શાવાય. A એટલે પ્રદેશગણ, B એટલે સહપ્રદેશગણ. ક્લિયર? હવે વિધેયને લગતા એક્ઝામ્પલ જોઈએ. આપણી ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 10, સંબંધ R બરાબર x, y જ્યાં y બરાબર 2x. એટલે કે પહેલા ઘટકને 2 વડે ગુણીએ તો બીજો ઘટક આપણને મળે છે, જ્યાં x અને y બંને કેપિટલ N ઉપર વ્યાખ્યાયિત છે. એનો અર્થ એવો થયો કે આખો સંબંધ છે તે n ગણ ઉપર વ્યાખ્યાયિત છે. તો સંબંધના ઘટકો ક્યાંથી આવશે? n ક્રોસ n માંથી આવશે.
તો આ સંબંધનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. શું આ સંબંધ વિધેય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો સૌથી પહેલા સંબંધને યાદીની રીતે દર્શાવીએ. બરાબર. હવે અહીંયા જોઈ શકીએ મિત્રો, પહેલો ઘટક કયા ગણમાંથી આવે છે? એન ગણમાંથી. બરાબર. તો સંબંધ છે એ એન થી એન ઉપર વ્યાખ્યાયિત છે. તો સંબંધનો પ્રદેશ ગણ શું થશે? એન ગણ જ થશે. બરાબર. તો અહીંયા લખી શકીએ સંબંધનો પ્રદેશ ગણ બરાબર એન ગણ. આ જ રીતે સહપ્રદેશ, તો સંબંધ ક્યાં વ્યાખ્યાયિત છે? એન થી એન ઉપર. વાય ઘટક ક્યાંથી આવે છે? એન માંથી. તો સહપ્રદેશ પણ શું થશે? એન ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે આપણે વિસ્તાર મેળવવો છે. તો વિસ્તાર મેળવવા માટે શું કરવાનું? પ્રદેશમાંથી ઘટકો લેતા જવાના, સૂત્રની અંદર મૂકશું, જે જવાબ આવશે તે આપણો વિસ્તાર ગણ થશે. તો પ્રદેશમાંથી પહેલો ઘટક લઈએ. પ્રદેશ ગણ છે એન, અનંત સંખ્યાઓ આવેલી છે. એમાંથી જો એક ઘટક લઉં તો y બરાબર શું મળશે? 2 × 1 એટલે 2. જો બે ઘટક લઈએ તો y બરાબર મળે 4. જો x બરાબર 3 લઈએ તો y બરાબર કેટલા મળશે? 6. જો x બરાબર 4 લઈએ તો y બરાબર કેટલા મળશે? 8. આવું ક્યાં સુધી ચાલશે? તો કે આવું તો અનંત સુધી ચાલશે. પ્રદેશ ગણમાં તો અનંત ઘટકો છે. તો આપણે આર ગણ બનાવીએ યાદીની રીતે. તો એક ઘટક લઈએ તો બે જવાબ, 2 લઈએ તો 4, 3 લઈએ તો 6, 4 લઈએ તો 8. આવું અનંત સુધી ચાલે છે. બરાબર. તો આ સંબંધ માટે વિસ્તાર ગણ શું લખી શકીએ? તો વિસ્તાર ગણ એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. 2, 4, 6, 8, 10, 12, 14, 16. આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી. તો આ બધી સંખ્યાઓને શું કહેવાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બધી બેકી સંખ્યાઓ છે. તો આપણો વિસ્તાર ગણ શું થશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ આપણો વિસ્તાર ગણ થશે. ક્લિયર? ચાલો, તો હવે આ સંબંધ વિધેય છે કે નહીં ચેક કરો. તો મિત્રો પહેલો ઘટક ચેક કરો. 1, 2, 3, 4. આ બધા પ્રદેશ ગણના ઘટક છે. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક આવવા જોઈએ. પ્રદેશ ગણ કયો હતો? એન ગણ. તો એન ગણના પ્રત્યેક ઘટક અહીંયા આવે છે. બરાબર. અનંત સુધી ચાલે છે. તો પહેલો ઘટક ચેક કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક સંકળાયેલા છે. બીજી વસ્તુ કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક એક અને માત્ર એક વખત સંકળાયેલા છે. અહીંયા પહેલો ઘટક આપણે જોઈએ તો એક પણ ઘટક અગાઉ જતા રિપીટ થશે નહીં. બરાબર. તો એનો અર્થ કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક એક અને માત્ર એક વખત સંકળાયેલા છે. તો આવા સંબંધને વિધેય કહેવાય. તો આ સંબંધ છે તે વિધેય છે તેવું આપણે કહી શકીએ. ક્લિયર? ચાલો, ઉદાહરણ નંબર 11 જોઈએ. નીચેના સંબંધ વિધેય છે કે કેમ તે ચકાસો. સંબંધ આપણને આપેલા છે. આ સંબંધ વિધેય છે કે કેમ તે ચકાસવાનું છે. તો શું કરવાનું? પ્રદેશ ગણ ચેક કરવાનો. પ્રદેશ ગણનો તમામ ઘટક એક અને માત્ર એક વખત આવવો જોઈએ તો તેને આપણે વિધેય કહી શકીએ. જો પ્રદેશ ગણનો ઘટક એક કરતાં વધારે વખત રિપીટ થતો હોય તો તેને આપણે વિધેય કહેશું નહીં. બરાબર. ચાલો પહેલામાં ચેક કરીએ. 2, 1, 3, 1 અને 4, 2. તો પહેલો ઘટક ચેક કરો તો મિત્રો 2, 3 અને 4. એક પણ ઘટક પ્રદેશ ગણમાં રિપીટ થતો નથી. તો આવા સંબંધને વિધેય કહી શકાય. આ સંબંધ છે તે વિધેય છે તેવું આપણે કહી શકીએ. બરાબર. માત્ર પ્રદેશ ગણ જ ચેક કરવાનો. પ્રદેશ ગણના તમામ ઘટકો એક અને માત્ર એક વખત આવવા જોઈએ. ચાલો બીજામાં કયો તો હવે પ્રદેશ ગણ ચેક કરો. 2 અને 2 રિપીટ થયો. 2 છે 2 વખત રિપીટ થયો તો આને વિધેય કહેવાય નહીં. તો આગળના ઘટકો આપણે ચેક કરવાની કોઈ જરૂરિયાત જ નથી. બરાબર. આવા સંબંધને આપણે વિધેય કહી શકીએ નહીં. ચાલો ત્રીજું ચેક કરો. પ્રદેશ ગણ ચેક કરીએ તો 1, 2, 3, 4, 5, 6. તમામ ઘટકો પ્રદેશ ગણના એક અને માત્ર એક વખત આવે છે. તો આવા સંબંધને વિધેય છે તેવું કહેવાય. તો આ સંબંધ છે તે વિધેય છે. સહપ્રદેશ ગણના ઘટકો એક કરતાં વધારે વખત રિપીટ થાય તો ચાલે. બરાબર છે. પરંતુ પ્રદેશ ગણનો કોઈ ઘટક એક કરતાં વધારે વખત રિપીટ થવો જોઈએ નહીં. ક્લિયર?
હવે જોઈએ ઉદાહરણ નંબર 12 વિધેય f n થી n નું વિધેય આપેલું છે એટલે કે પ્રદેશ ગણ n અને સહપ્રદેશ ગણ પણ n f of x બરાબર 2x plus 1. હવે આ વિધેય છે મિત્રો, તો આ f of x ને વિધેય માટેનું સૂત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સૂત્ર. જો કોઈ પણ વિધેય હોય ને તો વિધેયમાં પ્રદેશ હોઈ શકે, સહપ્રદેશ હોઈ શકે, સૂત્ર હોઈ શકે અથવા તો વિધેયનો આલેખ હોઈ શકે. સૂત્ર અથવા તો આલેખ હોવો જોઈએ. પ્રદેશ, સહપ્રદેશ, સૂત્ર અથવા તો શું હોઈ શકે? આલેખ હોઈ શકે. તો અહીંયા વિધેય માટે આપણને પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્ર આપેલું છે અને પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે f of 1. હવે f of 1 એટલે શું મિત્રો? ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણને f of x આપેલું છે. f of x એટલે સૂત્ર. તો f of x માં જો હું x ની જગ્યાએ 1 મૂકું ને તો મને શું મળે? f of 1 મળે. બરાબર. f of 1 એટલે કે f of x માં x ની જગ્યાએ શું મૂકવું પડે? 1 મૂકવું પડે. આ સૂત્રમાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે કેટલા મૂકી દઈશું? 1 મૂકી દઈશું. તો f of 1 બરાબર સૂત્રમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 2 into 1 plus 1. તો 2 into 1 એટલે 2, 2 plus 1 જવાબ કેટલો આવશે? 3. ક્લિયર? હવે f of 2 તો આ સૂત્રમાં x જ્યાં દેખાય છે ત્યાં 2 મૂકી દઈએ તો 2 x ની જગ્યાએ 2 વત્તા 1 તો 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 1 જવાબ કેટલો આવશે? 5. આ જ રીતે f of 3 તો 2 into 3 plus 1 તો જવાબ આવે 7. આ જ રીતે f of 4 તો 2 into 4 plus 1 તો જવાબ આવશે 9. f of 5 એટલે 2 into 5 plus 1 તો જવાબ આવે 11. f of 6 તો 2 into 6 plus 1 જવાબ 13. અને f of 7 એટલે 2 into 7 plus 1 તો જવાબ આવશે 15. આ આપણા આન્સર મળે. બરાબર. અહીંયા સમજવાનું એ હતું મિત્રો કે જો મને f of 2 મેળવવાનું કે તો f of 2 મેળવવા માટે શું કરવાનું? f of x ના સૂત્રમાં x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 2. એટલે કે જો f of 2 ગોતવું હોય તો x ની કિંમત કેટલી આપણને આપેલી છે? 2 આપેલી છે તેવો આનો અર્થ થાય. બરાબર. આ વસ્તુ આગળ જતાં પણ આપણે ઘણી બધી ઉપયોગમાં આવશે. હવે જોઈએ વિધેયોના પ્રકારો. બરાબર. 5 પ્રકારો છે મિત્રો. આપણે સમજવાનું છે કયું વિધેય શું કામ કરે છે. બરાબર. અને આને તમે બુકમાં પણ વ્યવસ્થિત રીતે લખતા જજો. આગળ જતાં થોડો ઘણો ઉપયોગ આ બધા પ્રકારોનો આવશે. તો સૌથી પહેલાં જોઈએ તદેવ વિધેય. તો તદેવ વિધેય એટલે શું? તો કે f r થી r નું વિધેય અને જો f of x બરાબર x થાય તો તેવા વિધેયને તદેવ વિધેય કહેવામાં આવે છે. હવે સમજીએ મિત્રો f of x બરાબર x એટલે શું? તો વિધેયનું કામ શું હોય? આપણે ગઈકાલે પણ ભણી ગયા. પ્રદેશ ગણમાંથી એક એક ઘટક લેવાનો, તેની કિંમત ક્યાં મૂકશું? સૂત્રમાં મૂકશું અને તેનો જે જવાબ આવે તે ક્યાં મળે આપણને? સહપ્રદેશમાં. તો f of x બરાબર x નો અર્થ શું થાય? તો કે પ્રદેશ ગણમાંથી જે ઘટક આપણે લીધો હોય તેને સૂત્રમાં આપણે મૂકીએ અને જવાબ તરીકે જો તેનો તે જ ઘટક આવે તો આવા વિધેયને શું કહેવાય? તદેવ વિધેય કહેવાય. માની લ્યો કે r ગણમાંથી મેં એક ઘટક લીધો 5, તેને સૂત્રમાં મૂકું તો જવાબ કેવો આવવો જોઈએ? 5 જ આવવો જોઈએ. પછી જો પ્રદેશ ગણમાંથી મેં 4 ઘટક લીધો હોય તેને સૂત્રમાં મૂકું તો જવાબ કેટલો આવવો જોઈએ? 4. જો પ્રદેશ ગણમાંથી ઘટક 11 લીધો હોય તો જવાબ કેટલો આવવો જોઈએ? 11. પ્રદેશ ગણમાંથી ઘટકો લેતા જઈએ અને જવાબ જો તેનો તે જ ઘટક આવે તો આ પ્રકારના વિધેયને શું કહેવામાં આવે છે? તદેવ વિધેય નામ આપવામાં આવે છે. એટલા માટે થઈને તદેવ વિધેયના સૂત્રને f of x બરાબર x દ્વારા દર્શાવાય છે. બરાબર. x એટલે પ્રદેશ ગણનો ઘટક. જે ઘટક આપણે અહીંયા મૂકશું સૂત્રમાં જવાબ તરીકે તેનો તે જ ઘટક આવવો જોઈએ તો આવા વિધેયને શું કહેવાય? તદેવ વિધેય કહેવાય. હવે તદેવ વિધેયને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ તમને બુકમાં નથી આપેલી મિત્રો, છતાં પણ તમે યાદ રાખજો, આગળ જતાનો ઉપયોગ આવશે. તદેવ વિધેયને કેપિટલ I વડે દર્શાવાય છે. હવે આ વિધેય r થી r નું હોવાથી
તદેવ વિધેયને આઈ આર વડે દર્શાવાય છે. હવે જો વિધેય n થી n નું હોય તો તેવા તદેવ વિધેયને આઈ n વડે દર્શાવાય. જો વિધેય z થી z નું હોય તો તદેવ વિધેયને આઈ z વડે દર્શાવાય છે. ક્લિયર? તો આ વાત થઈ તદેવ વિધેયની. હવે આ વિધેય માટેના આલેખ આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, માત્ર તેનું સૂત્ર અને તે શું કામ કરે છે, કયા વિધેયને તદેવ વિધેય કહેવાય તેની વ્યાખ્યા આપણે યાદ રાખશું. બરાબર? બીજું જોઈએ અચળ વિધેય. ખૂબ જ સિમ્પલ છે મિત્રો. અચળ વિધેયને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માની લો કે અહીંયા હું એક વિધેય લઉં છું, એફ એન થી એન નું વિધેય, અને એનું સૂત્ર હું લખું છું એફ ઓફ એક્સ બરાબર 5. આ એનું સૂત્ર છે. તો હવે આપણે શું કરશું? પ્રદેશ ગણમાંથી એક એક ઘટકો લેતા જશું, તેને સૂત્રની અંદર મૂકશું. પ્રદેશ ગણમાંથી પહેલો ઘટક લઉં 1, તો હું એને સૂત્રમાં મૂકું તો શું મળશે? એફ ઓફ 1. તો એનો જવાબ કેટલો આવશે? 5 જ આવશે. અહીંયા ક્યાંય એક્સ છે જ નહીં, તો હું 1 મૂકી શકું નહીં. અહીંયા 5 જ છે, તો એફ ઓફ 1 નો જવાબ શું આવશે? 5. હવે માની લ્યો કે પ્રદેશ ગણમાંથી બીજો ઘટક મેં લીધો હોય 2, તો આ સૂત્રની અંદર હું 2 મૂકું તો એફ ઓફ 2 બરાબર જવાબ શું આવશે? 5 જ આવશે. કદાચ ઘટક મેં અહીંથી 5 લીધો હોય તો અહીંયા એક્સની જગ્યાએ મૂકું તો પણ જવાબ 5 જ આવે. કદાચ પ્રદેશ ગણમાંથી 15 ઘટક લીધો હોય તો પણ જવાબ કેવો આવશે? 5 જ આવશે. બરાબર? કારણ કે ક્યાંય એક્સ જ નથી, તો આપણે કિંમતો ક્યાંય મૂકી શકીએ નહીં. તો અહીંયા જોઈ શકીએ મિત્રો, તમામે તમામ ઘટકોના જવાબ કેવા આવે છે? 5. એક ફિક્સ વેલ્યુ આવે છે. આ ફિક્સ કિંમત એટલે આને આપણે કહેશું અચળ સંખ્યા. જવાબ તરીકે આપણને અચળ સંખ્યા મળે છે, તો આવા વિધેયને આપણે શું કહી શકીએ? અચળ વિધેય કહી શકીએ. બરાબર? જવાબ તરીકે હંમેશા 5 જ રિપીટ થશે. પ્રદેશ ગણમાંથી હું કોઈ પણ ઘટક લઉં તો જવાબ તરીકે 5 જ રિપીટ થશે. તો આવા વિધેયને આપણે શું કહેશું? અચળ વિધેય. એટલે કે અચળ વિધેયને આપણે શેના દ્વારા દર્શાવી શકીએ? તો કે અચળ વિધેયને આપણે એફ ઓફ એક્સ બરાબર સી દ્વારા દર્શાવી શકીએ. આ સી એટલે અચળ સંખ્યા. કોઈ પણ અચળ સંખ્યા અહીંયા આપેલી હોઈ શકે, 5, 10, 15, 20, 25 કોઈ પણ હોઈ શકે. તો આ પ્રકારના વિધેયને શું કહેશું? અચળ વિધેય એવું નામ આપશું. હવે જોઈએ માનાંક વિધેય. એફ આર થી આર નું વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ. આ માનાંક આપણે અગાઉ પણ ભણી ગયા છીએ મિત્રો, અને તમને ખ્યાલ જ છે કે આ માનાંક છે એ શું કામ કરે? તો કે જો હું આની અંદર પ્લસ વેલ્યુ મૂકું, માનાંકમાં 5, તો આનો જવાબ કેટલો આવશે? +5. પણ જો હું આની અંદર -5 મૂકું તો પણ એનો જવાબ કેવો આવે છે? +5 જ આવશે. ટૂંકમાં માનાંક વિધેય શું કામ કરે છે? તો કે માનાંક વિધેય છે એ તમને ક્યારેય ઋણ જવાબ નહીં આપી શકે. માનાંક વિધેય હંમેશા કેવો જવાબ આપશે? ધન જવાબ જ આપશે. માનાંક વિધેય ક્યારેય ઋણ જવાબ ન આપી શકે. આવું તમને ખ્યાલ છે. પણ હવે આપણે માનાંક વિધેયની વ્યવસ્થિત રીતે વ્યાખ્યા જોશું, અને ખાસ ધ્યાનથી માનાંક વિધેયને તમારી બુકમાં પણ લખી લેજો. આગળ જતા માનાંક વિધેયનો ખૂબ જ ઉપયોગ આવવાનો છે. તો આ માનાંક વિધેય હકીકતમાં શું છે મિત્રો? સમજો. માનાંક વિધેય એ હકીકતમાં 2 પ્રકારના એફ ઓફ એક્સ ધરાવે છે. માનાંક વિધેય બરાબર +x જ્યારે x > 0 હોય, એટલે કે જ્યારે x ની વેલ્યુ ધન હોય તો એ કેવા પ્રકારનું એફ ઓફ એક્સ થઈ જશે? +x થઈ જશે. અને જ્યારે x ની વેલ્યુ ઋણ હોય તો એફ ઓફ એક્સ બરાબર થશે -x. ખાસ ધ્યાન રાખજો, માનાંક એટલે પ્લસ ઓર માઇનસ, એક વખત પ્લસ એક વખત માઇનસ. જો x ની કિંમત 0 અથવા 0 કરતાં મોટી હશે તો એફ ઓફ એક્સ બરાબર શું થશે? +x. અને જો x ની કિંમત હું 0 કરતાં નાની લઈશ, પ્રદેશ ગણમાંથી 0 કરતાં નાની વેલ્યુ જો હું લઉં, એટલે કે ઋણ વેલ્યુ લઉં, તો એફ ઓફ એક્સ બરાબર શું થઈ જશે? -x થશે. તો એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં x, એના માટે એફ ઓફ એક્સને આપણે આ રીતે દર્શાવી શકીએ. એફ ઓફ એક્સ બરાબર +x જો એક્સની વેલ્યુ 0 અથવા 0 કરતાં મોટી, અને એફ ઓફ એક્સ બરાબર -x જો એક્સની વેલ્યુ 0 કરતાં નાની. આપણે એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. હું પ્રદેશ ગણમાંથી એક ઘટક લઉં. પ્રદેશ ગણ કયો છે? R. હું R માંથી એક ઘટક લઉં 3.
તો આ 3 છે એ ક્યાં સમાયેલો છે? આરમાં સમાયેલો છે. હવે આ 3 સંખ્યા છે એને મારે ક્યાં મૂકવી? પ્લસ એક્સમાં મૂકવી કે માઇનસ એક્સમાં? તો ચેક કરવાનું. 3 છે એ 0 કરતાં નાની સંખ્યા છે કે મોટી? તો 3 છે એ 0 કરતાં મોટી સંખ્યા છે, તો હું એને ક્યાં મૂકીશ? એક્સની અંદર મૂકીશ. તો અહીંયા એક્સ દેખાય છે ને હું 3 મૂકી દઉં. તો f(3) બરાબર માનાંકમાં 3, તો એનો જવાબ શું આવશે? +3. ખ્યાલ આવ્યો? હવે આર ગણમાંથી હું એક ઋણ વેલ્યુ લઉં, -3. તો આ -3 છે એ આર ગણમાં સમાયેલું છે. તો મેં -3 લીધું, તો મારે કયા સૂત્રમાં મૂકવું પડશે? ઋણ વેલ્યુ હોય તો કયું સૂત્ર થશે? નીચેનું સૂત્ર થશે. તો આ માનાંકમાં -3 મૂકવું તો હવે શું થશે? તો કે માનાંકમાં -3 એટલે આપણે -3 ને અહીંયા મૂકવા પડશે. જ્યાં એક્સ દેખાય છે ત્યાં હું માઇનસ મૂકી દઉં, તો આગળ તો માઇનસની નિશાની હતી જ. એક્સ એટલે શું થઈ જશે? -3. તો માઇનસ માઇનસ શું થશે? +3 થશે. બરાબર. તો હવે તમને સમજાઈ ગયું હશે માનાંક વિધેય છે એ ધન જવાબ શું કામ આપે છે? તો કે જ્યારે પણ હું 0 કરતાં નાની વેલ્યુ લઈશ તો f(x) બરાબર શું થઈ જશે? -x થઈ જશે. એટલે માઇનસ માઇનસ શું જવાબ આવશે? ધન. અને જ્યારે પ્રદેશ ગણમાંથી 0 કરતાં મોટી વેલ્યુ લેશું તો f(x) બરાબર શું થઈ જશે? +x. તો ફરી એક વખત, માનાંક વિધેય ક્યારેય ઋણ જવાબ આપી શકે નહીં. માનાંક વિધેય હંમેશા 0 અથવા તો 0 કરતાં મોટો જવાબ જ આપી શકશે. ક્લિયર? માનાંક વિધેયની ડેફિનેશન ખાસ ધ્યાનથી યાદ રાખજો, તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો. આને માનાંક વિધેયની વ્યાખ્યા કહેવામાં આવે છે. ક્લિયર? હવે એના પછીનો પ્રકાર ખૂબ જ અગત્યનો, ચિહ્ન વિધેય. જેવી રીતે આપણે માનાંક વિધેયમાં સમજ્યા કે માનાંક વિધેય છે એ ક્યારેય ઋણ જવાબ ન આપી શકે, તો એવી જ રીતે ચિહ્ન વિધેયનું પણ એક ચોક્કસ કાર્ય છે. ચિહ્ન વિધેય છે તે હંમેશા 3 પ્રકારના જ જવાબ આપણને આપી શકે. કયા 3 પ્રકારના? તો જોઈએ. ચિહ્ન વિધેય હંમેશા 3 પ્રકારના જવાબ આપી શકે, કાં તો 1, કાં તો 0 અને કાં તો -1. આ 3 જ જવાબ આપશે. જો એક્સની કિંમત 0 કરતાં મોટી હોય, એટલે કે એક્સની કિંમત જો ધન લઈએ તો જવાબ મળશે +1. જો એક્સની કિંમત 0 લઈએ તો જવાબ મળશે 0. અને જો એક્સની કિંમત 0 કરતાં નાની લઈએ તો જવાબ મળશે -1. તો ચિહ્ન વિધેય હંમેશા આ 3 પ્રકારના જ જવાબ આપી શકે. આ 3 સિવાયનો કોઈ ચોથો જવાબ ચિહ્ન વિધેયમાં આવશે નહીં. આપણે ચેક કરીએ મિત્રો. એક ઘટક લઉં હું, માની લો કે f(5). તો આ 5 ઘટક છે તે કેવો છે? તો કે 0 કરતાં મોટો છે. તો 0 કરતાં મોટો છે એટલે સીધો જવાબ કયો આવી જશે? 1. તો f(5) બરાબર 1. બરાબર. તો આ જ રીતે માની લો કદાચ મેં f(15) લીધું હોય, તો 15 લીધું હોય તો 15 પણ 0 કરતાં મોટો જ છે, તો જવાબ કેટલો આવશે? +1. ટૂંકમાં 0 કરતાં મોટી કોઈ પણ વેલ્યુ લઈશ તો જવાબ એનો કેટલો હશે? +1 જ હશે. 5 લઈશ તો પણ જવાબ 1, 15 લઈશ તો પણ જવાબ 1, 500 લઈએ તો પણ જવાબ 1, અને 5 લાખ લઈએ તો પણ જવાબ કેટલો આવશે? 1 જ આવશે. ક્લિયર? 0 કરતાં મોટી કિંમત માટે જવાબ કેવો આવશે? 1. હવે માની લ્યો કે પ્રદેશ ગણમાંથી હું 0 ઘટક લઉં, એક્ઝેક્ટ 0, અને હું એને સૂત્રની અંદર મૂકું f(0), તો આ ચિહ્ન વિધેય શું કરશે? જો ઘટક 0 હોય તો જવાબ કયો આવશે? 0 જ આવશે. બરાબર. 0 ઘટક લઈએ તો જવાબ 0. અને જો પ્રદેશ ગણમાંથી આપણે ઋણ કિંમત લઈએ, ઋણ કિંમત કોઈ પણ, માની લો કે મેં -1 લીધી, તો જવાબ કેટલો આવે? -1. પછી જો હું -3 લઉં તો પણ જવાબ કેટલો આવે? -1 જ આવે. f(-15) લઉં તો પણ જવાબ કેટલો આવશે? -1 જ આવશે. ઋણ કિંમત કોઈ પણ લઈએ તો જવાબ આવે -1. ધન કિંમત કોઈ પણ લઈએ તો જવાબ આવે +1. અને જો 0 લઈએ તો જવાબ આવશે 0. તો ચિહ્ન વિધેય છે તે માત્ર 3 પ્રકારના જવાબ આપી શકે: +1, 0 અને -1. આ 3 સંખ્યા સિવાયનો કોઈ ચોથો જવાબ એનો હોઈ શકે નહીં. ક્લિયર? ચાલો તો હવે જોઈએ મહત્તમ પૂર્ણાંક વિધેય. આ પણ ખૂબ અગત્યનું વિધેય છે મિત્રો.
ખાસ વ્યવસ્થિત રીતે સમજજો આને. તો સૌથી પહેલાં તો મહત્તમ પૂર્ણાંક વિધેયને દર્શાવાય કઈ રીતે, એની નિશાની શું છે એ આપણે સમજીએ. તો એફ ઓફ એક્સ બરાબર જેવી રીતે આપણે માનાંક લખતા હતા મિત્રો, સેમ એની જેવી જ નિશાની છે બરાબર, પણ બંને બાજુ આવી નિશાની આપણે મૂકવી પડશે, ટૂંકમાં ચોરસ કૌંસ જેવી નિશાની. તો આ ચોરસ કૌંસ જેવી નિશાની કોની છે? તો કે મહત્તમ પૂર્ણાંક વિધેયની. અને જો આની અંદર મેં એક્સ લખેલું હોય તો આને વંચાય કઈ રીતે? તો કે એફ ઓફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક એક્સ બરાબર, આને આ રીતે વંચાશે. તો આ પહેલાં તો નિશાની તમારે ખાસ યાદ રાખવી પડશે. હવે આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે તે કાર્ય શું કરે તે આપણે સમજીએ. ખાસ ધ્યાનથી સમજજો મિત્રો. માની લ્યો કે આની અંદર મેં એક ઘટક મૂકેલો છે એફ ઓફ 1, તો એફ ઓફ 1 બરાબર મહત્તમ પૂર્ણાંક 1. હવે જો આની અંદર પૂર્ણાંક ઘટક હશે, પૂર્ણાંક એટલે આખો આંકડો, પોઈન્ટ વગરનો આંકડો હશે, તો આનો જવાબ આ જ આવશે. એક છે તો પૂર્ણાંક સંખ્યા છે, તો એનો જવાબ કેટલો મળે? એક જ મળે. હવે જો આની અંદર મેં બે સંખ્યા મૂકી હોય તો જવાબ કયો મળે? 2. આની અંદર જો 5 મૂકું તો જવાબ આવે 5. હવે જો આની અંદર હું -5 મૂકીશ તો પણ જવાબ એનો જ આવશે -5. શું કામ? તો કે -5 પણ પૂર્ણાંક વિધેય જ છે, પૂર્ણાંક જ છે. તો પૂર્ણાંક ઘટક મૂકું તો જવાબ કેટલો મળશે? પૂર્ણાંક જ મળશે. પણ હવે માની લ્યો કે આની અંદર હું અપૂર્ણાંક કિંમત મૂકું છું, એફ ઓફ 1.2. મહત્તમ પૂર્ણાંક વિધેયમાં મેં ઘટક મૂક્યો 1.2. તો શું થશે? તો કે આ 1.2 છે સંખ્યા, એ કોની કોની વચ્ચે આવે છે? તો કે 1.2 આવે ક્યાં? સંખ્યા રેખામાં. માની લો કે આપણી સંખ્યા રેખા હોય, અહીંયા +1 હોય ને અહીંયા +2 હોય, તો 1 થી થોડુંક આગળ આવશે 1.2. તો 1.2 સંખ્યા છે એ કોની વચ્ચેની સંખ્યા છે? 1 અને 2 વચ્ચેની સંખ્યા છે. તો આ 1 અને 2 બંનેમાંથી નાની સંખ્યા કઈ? તો કે 1 અને 2 માંથી નાની સંખ્યા કઈ છે? 1. તો આનો જવાબ આપણને મળશે 1. તો મહત્તમ પૂર્ણાંકમાં 1.2 મૂકેલું હોય, જવાબ કેટલો મળે? 1. શું કામ? તો કે આ 1.2 સંખ્યા કોની વચ્ચે છે? તો કે 1 અને 2 વચ્ચે છે. તો આ બંને માંથી નાની સંખ્યા કઈ? તો કે 1. તો જવાબ આવશે 1. ક્લિયર? હવે આ જ રીતે જો હું મહત્તમ પૂર્ણાંકની અંદર 1.5 મૂકું તો 1.5 એ કઈ બે પૂર્ણાંક વચ્ચે આવે છે? કયા બે પૂર્ણાંક વચ્ચે આવે છે? તો કે 1 અને 2 વચ્ચે જ આવે છે. તો 1 અને 2 માંથી નાનું કોણ? તો કે 1. તો પણ જવાબ કેટલો આવશે? 1. હવે માની લ્યો કે હું આની અંદર 1.9 ઘટક મૂકું તો જવાબ કેટલો મળે? તો કે 1.9 સંખ્યા કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે છે? તો કે 1 અને 2 વચ્ચે આવે છે. તો આનો જવાબ પણ 1 જ આવે. સમજાય છે મિત્રો? હવે માની લ્યો કે આની અંદર હું હજી મોટી સંખ્યા લઉં, 1.99999999, તો આ 1.999999 કયા બે પૂર્ણાંક વચ્ચે આવે છે? તો કે 1 અને 2 વચ્ચે. તો આના માટેનો જવાબ પણ કેટલો આવે? +1 જ આવે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ વિધેય શું કામ કરશે? તો કે આની અંદર જ્યારે હું પૂર્ણાંક કિંમત મૂકીશ તો જવાબ પૂર્ણાંક જ મળશે. પણ જો હું આની અંદર પોઈન્ટવાળી સંખ્યા મૂકીશ, અપૂર્ણાંક, તો આ અપૂર્ણાંક સંખ્યા જે બે પૂર્ણાંક વચ્ચે હશે તેમાંથી જે નાની સંખ્યા હોય એ આપણને જવાબ તરીકે આપશે. ક્લિયર? હજી આના અમુક એક્ઝામ્પલ લઈએ મહત્તમ પૂર્ણાંક માટેના. માની લો કે હું આની અંદર લઉં છું એફ ઓફ 15. તો જવાબ શું મળશે વિચારો તો? 15.4 એ કયા બે પૂર્ણાંકો વચ્ચે છે? 15 અને 16 વચ્ચે. તો એમાંથી નાની પૂર્ણાંક કયો? 15. તો જવાબ આવશે 15. ક્લિયર? આ જ રીતે જો હું 25.5 લઉં તો જવાબ કયો આવશે? 25. પણ હવે જો હું માઇનસમાં જવાબ લઉં મિત્રો, -1.2, ચાલો, તો જવાબ શું આવશે આનો? -1.2 એ કોની કોની વચ્ચે હોય? તો કે -1 અને -2 વચ્ચે આવે. તો -1 અને -2 માંથી નાનું કોણ? તો કે -2. તો જવાબ આવશે -2. બરાબર?
તો આ ઋણ સંખ્યા માટે ખાસ ધ્યાન રાખજો.